મહાપ્રભુજી તરીકે પ્રસિદ્ધ શ્રી વલ્લભાચાર્યજી મહાન વૈષ્ણવ સંત, તત્વચિંતક અને પુષ્ટિમાર્ગના સ્થાપક હતા. તેમનો જન્મ ઈસવીસન 1479માં ચૈત્ર વદ 11ના દિવસે ચંપારણ્યમાં થયો હતો. તેમના પિતા લક્ષ્મણ ભટ્ટજી અને માતા ઇલમા ગારુજી વિદ્વાન બ્રાહ્મણ પરિવારના હતા. બાળપણથી જ તેઓએ વેદો, વિવિધ ભારતીય દર્શનાઓમાં પ્રવીણ્ય પ્રાપ્ત કર્યો હતો. તેમની પત્નીનું નામ મહાલક્ષ્મીજી હતું. તેમને 2 પુત્રો હતા, ગોપીનાથજી અને વિઠ્ઠલનાથજી, જે ગોસાઈજી તરીકે પણ જાણીતા છે. શ્રી મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત વેદાંતનો પ્રચાર કર્યો, જેમાં બ્રહ્મ, આત્મા અને જગતને સત્ય માનવામાં આવે છે. એમને શ્રી કૃષ્ણની ભક્તિ આધારિત પુષ્ટિમાર્ગની સ્થાપના કરી, જેમાં પ્રેમ અને સેવા મુખ્ય તત્વો છે. આ માર્ગમાં શ્રીનાથજીને વિશેષ મહત્વ આપવામાં આવે છે. શ્રી વલ્લભાચાર્યજીએ સમગ્ર ભારતમાં 3 વખત પદયાત્રા કરીને પોતાના ઉપદેશોનો પ્રસાર કર્યો હતો. શ્રી મહાપ્રભુજીએ જ્યાં જ્યાં ભાગવત કથા કરી તે સ્થળોને 84 બેઠકજી અને અખંડ ભૂમંડલાચાર્ય તરીકે પૂજવામાં આવે છે. તેમની લાંબી સમય સુધી ચાલેલી શેષરાટમાં વિજય પ્રાપ્ત કરીને કનકાભિષેકનું સન્માન મેળવ્યું હતું. તેમની 16 ગ્રંથ જેવા મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથોની રચના કરી. ઈસવીસન 1530માં વારાણસી ખાતે તેમનું નિધન થયું, છતાં તેમની ભક્તિનું ઉપદેશ આજે પણ પ્રેરણા આપે છે. હવે વિવાહના અન્ય બાળકો શ્રી મહાપ્રભુજીના ચમત્કાર વિશે બોલશું.